હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ. હું છું રોહિત ખેર અને આ છે તમારું ફેવરિટ એવું YouTube ચેનલ કે રોહિત ખેર ફિઝિક્સ, જેની અંદર આપણે શીખી રહ્યા છે ક્લાસ 11 ચેપ્ટર નંબર 9 ના સ્થિતિસ્થાપક અંકો વિશે. આપણે યંગ મોડ્યુલસ અને શિયર મોડ્યુલસ એટલે કે આકાર સ્થિતિસ્થાપક અંકની આપણે ચર્ચા કરી ચૂકેલા છે. યંગ મોડ્યુલસની અંદર આપણે કહેતા સંગત પ્રતિબળના છેદમાં સંગત વિકૃતિ, આકાર સ્થિતિસ્થાપક અંકની અંદર આપણે કહેતા આકાર પ્રતિબળના છેદમાં આકાર વિકૃતિ. આપણે ખબર છે સ્થિતિસ્થાપક અંક એટલે બીજું કાંઈ નહીં, પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર જ છે. તો એવું જ સ્થિતિસ્થાપક અંક જે ત્રીજું આવે છે એ છે કદ સ્થિતિસ્થાપક અંક. નામ ઉપરથી ખબર પડી ગઈ હશે, કદ સ્થિતિસ્થાપક અંકને ઇંગ્લિશમાં બલ્ક મોડ્યુલસ કહેવાય, એટલે આમ કેપિટલ B ની સંજ્ઞા છે. કદ સ્થિતિસ્થાપક અંક એટલે કે અહીંયા જે પ્રતિબળ અને વિકૃતિ આવશે તે હોવાનું છે કદ પ્રતિબળ અને કદ વિકૃતિ. તો વ્યાખ્યા આપણી સમક્ષ આ ટાઈપની તમે લખી શકવાના છો. કદ પ્રતિબળ, જેને આપણે હાઇડ્રોલિક પ્રતિબળ પણ આપણે કહીએ છીએ, કેમ કે આપણે શીખી ગયા છે કદ પ્રતિબળ ક્યારે આવે છે. કોઈ પણ તરલની અંદર તમે જ્યારે કોઈ પદાર્થને ધારો કે ડૂબાડી દો છો તો એના ઉપર તરલના લીધે ચારેય દિશામાંથી, ચારે આપણે બોલીએ ચારે મતલબ બધી જ દિશામાંથી એના ઉપર શું લાગવાનું છે? પ્રેશર લાગવાનું છે, ફોર્સ લાગશે. તે ફોર્સને આપણે શું કહી શકીએ? એકમ ક્ષેત્રફળ દીઠ જે ફોર્સ લાગે એને આપણે કહેવાનું છે પ્રેશર. આ ટાઈપનું ફોર્સ બધી જ દિશામાંથી લાગતું હોવાનું છે. આના લીધે શું થશે? આના આકારમાં ચેન્જ થશે નહીં, ગોળ હશે તો ગોળ જ રહેશે, પરંતુ એના કદમાં થોડો ઘટાડો થવાનો છે. અહીંયા જે પ્રતિબળ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે, જેવું તેને તમે તરલમાંથી બહાર કાઢશો તો ટ્રાય કરશે પોતાનું મૂળ શેપ પ્રાપ્ત કરવાની, એટલે કે અંદરથી બીજું એક શું ઉત્પન્ન થયેલું હશે? કાંઈક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયેલું હશે. એ જે એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે એને જ આપણે શું કહીએ છીએ? કદ પ્રતિબળ, અથવા તો આપણે બીજું નામ એને આપી શકવાના છે હાઇડ્રોલિક એટલે કે જલીય પ્રતિબળ. બરાબર? તો એ જ વસ્તુ છે કદ પ્રતિબળ માટે તમે અહીંયા લખી શકવાના છો F upon A upon કદ વિકૃતિ એટલે કે કદમાં થતો ફેરફારના છેદમાં મૂળ કદ. એની જેમ જ છે વસ્તુ, એને એ જ છે, કાંઈ અલગ નથી કરતા, બધામાં આ જ છે પ્રતિબળના છેદમાં વિકૃતિ. હવે અહીંયા જે બળ છે આપણે ખબર છે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ હોય છે. આને જો તમારે દબાણના સ્વરૂપમાં લખવું હોય તો આ જ સમીકરણને તમે કંઈક આ ટાઈપમાં પણ લખી શકવાનો છો, -P upon delta V upon V. તમને એમ થશે સર આ માઇનસ ક્યાંથી આવ્યું છે? ક્વેશ્ચન એવો થવો જોઈએ. એ માઇનસ આવવા માટેનું રીઝન એ છે, અહીંયા આપણે દબાણ લખેલું છે, જોજો દબાણ. અને દબાણ એટલે કે શું છે? દબાણની વ્યાખ્યા યાદ કરો તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે દબાણ. જો કે આના પછીના ચેપ્ટરમાં હશે, પણ આ તો આપણે 8મા 9મામાં આવી ગયું હોય છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, અને અહીંયા હતું એ છે પ્રતિબળ છે. એ શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું બળ. સમજાય ન સમજાય? અહીંયા જે આ બ્લુ આપણે એરા બતાવેલા છે એ શું બતાવે છે? લાગતું બળ. અને જે અંદર જે ઉદ્ભવતું બળ છે એના કરતા વિરુદ્ધ ડિરેક્શનમાં હશે. એટલે જો તમે દબાણ લખો તો આગળ તમારે શું કરવું પડે? માઇનસ, કેમ કે અહીંયા જે F છે તે ઉદ્ભવતું છે, દબાણમાં જે F આવે તે લાગતું હોય છે. બરાબર? અને જેમ તમે દબાણ લગાડો છો, તમે બચ્ચા પાર્ટી કાંઈક પ્રેશર આપશો તો કદમાં હંમેશા ઘટાડો જ થાય. કારણ કે તમે દબાણ આપો, કંઈક પ્રેશર આપો છો તો કદમાં હંમેશા ઘટાડો જ થશે. જો કદમાં ઘટાડો થાય તો મને કહું તો આ જે તમે ડેલ્ટા V લખેલું છે, ડેલ્ટા V એટલે કે તમે શું લખો છો? અંતિમ માઇનસ પ્રારંભિક, એવું લખો ને, અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. હવે કદમાં ઘટાડો થાય છે, કદમાં ઘટાડો થાય તો અંતિમ કદ ઓછું હશે ને પ્રારંભિક કરતા. યાર ઘટાડો થાય છે, સમજો. કદમાં ઘટાડો થાય તો અંતિમ કદ હશે તે પ્રારંભિક કદ કરતા ઓછું હોવાથી આ ઓછામાંથી મોટું તમે બાદ કરો તો જે ડેલ્ટા V નો જે જવાબ આવશે તે હંમેશા કેવો આવવાનો છે બચ્ચા પાર્ટી? ઋણ આવશે કે ન આવે? તો કે હા. તો ડેલ્ટા V નો જવાબ ઋણ. અહીંયા પણ આગળ માઇનસ છે તો માઇનસ માઇનસ એકબીજાને અસર કરશે, કેન્સલ. બલ્ક મોડ્યુલસનો આન્સર આવશે કંઈક પોઝિટિવમાં. રેવડી? સ્થાયી સ્થિતિમાં બલ્ક મોડ્યુલસ હંમેશા કેવો રહેવાનો છે? ધન જ રહેવાનો છે. ચલો તો આ હતું બલ્ક મોડ્યુલસનું નાનકડું એવું સરસ મજાનું સમીકરણ. ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકવાના છો કે
આપણે જોયું તેમ જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તે હાઇડ્રોલિક પ્રતિબળની અસર હેઠળ આવે છે, જેથી કદમાં ઘટાડો થાય છે. અહીં ઉદ્ભવતી વિકૃતિને કદ વિકૃતિ કહે છે. હાઇડ્રોલિક પ્રતિબળ, જેને બીજું કહેવાય છે કદ પ્રતિબળ, અને એને અનુરૂપ કદ વિકૃતિના ગુણોત્તરને આપણે શું કહેશું? કદ સ્થિતિસ્થાપક અંક, એટલે કે બલ્ક મોડ્યુલસ, જેનું સમીકરણ તમે આ મુજબ લખી શકવાના છો -P / Δv/V. આનું એકમ અને પારિમાણિક સૂત્રમાં કોઈને કાંઈ આવે નું આવે ને, કેમ કે યાર શું છે, જો છેદમાં તો છે વિકૃતિ એકમ રહિત પરિમાણ રહિત ભૌતિક રાશિ છે, કેમ કે ડેલ્ટા v ના છેદમાં v, કદના છેદમાં કદ, મીટર ક્યુબ ના છેદમાં મીટર ક્યુબ, એકબીજાને કાપી નાખશે ભાઈ. ઉપર વધે ખાલી શું? પ્રતિબળનો જે એકમ એ જ આવે બલ્ક મોડ્યુલસનો. ત્રણેય પ્રતિબળનો એકમ ને ત્રણેય મોડ્યુલસનો એકમ સમાન જ છે, ને દબાણનો એકમ પણ સમાન છે. સાથે સાત ભૌતિક રાશિના એકમો સમાન થવાના છે, જે છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એકમ શું થશે? એકમ એટલે કે પ્રતિબળનો એકમ છે જ, એટલે કે તમે દબાણનો એકમ છે જ, એટલે કે શું છે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આના ઉપરથી પારિમાણિક સૂત્ર આપણે બહુ વખત તારવી ચૂકેલા છે. m1 l-1 t-2 થશે ને, m1 l1 t-2 આનું છેદમાં આનું થશે l2, ઉપર જશે થશે માઈનસ, લા થશે. પારિમાણિક સૂત્ર દરેકનું આવે છે જ, કાંઈ અલગ છે નહીં. ચલો રેવડી, ચલો હવે આગળ વધીએ. આ વસ્તુને આપણે કરીએ છીએ દૂર. ચલો હવે જે ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા આપણે જે શીખવાની છે, એટલે કે નવી ભૌતિક રાશિ જે શીખવાની છે, એ છે દબનીયતા, જેને આપણે સ્મોલ k વડે આપણે દર્શાવીએ છીએ. નામ ઉપરથી જ ખબર પડી ગઈ છે આ કંઈક પદાર્થને આપણે જે કેટલું દબાવી શકીએ એનું કંઈક માપદંડ આપતું હશે. મતલબ ધારો કે તમે માર્કર ઉપર 10 ન્યૂટન બળ લગાડો તો એટલું બધી ઇફેક્ટ લગભગ આને નહીં થાય, પણ એ 10 ન્યૂટન બળ જો તમે કોઈ વાયુને આપશો, મતલબ ફુગામાં રહેલો કોઈ વાયુ છે એને તમે દબાવી શકવાના છો. એટલે કઈ વસ્તુને આપણે કેટલી દબાવી શકીએ એનું જે કંઈ માપદંડ છે, એટલે કે નવી ભૌતિક રાશિ છે દબનીયતા. જો સાદી ભાષામાં આપણે લખવું હોય તો જે બલ્ક મોડ્યુલસ હમણાં શીખા, એ બલ્ક મોડ્યુલસને જો તમે વ્યસ્ત કરી નાખો તો તમને શું આવી જવાનું છે? દબનીયતા. બરાબર, બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહે છે. એટલે કેપિટલ K એટલે બીજું કંઈ નહીં, 1 બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસનું સૂત્ર આપણે હમણાં જ જોયું છે, 1 એમને એમ રાખીએ. બલ્ક મોડ્યુલસનું સૂત્ર -P Δv/V. જલીય પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. છેદના આપણે અંશમાં મોકલી શકીએ તો આ જે વસ્તુ છે, આ વસ્તુ છે છેદના છેદમાં કહેવાય, તેને જવા દઈએ છીએ આપણે અંશમાં. તો -Δv/V ના છેદમાં તમે લખી શકવાના છો પ્રેશર. તો આ થઈ ગયું છે કોનું સૂત્ર? દબનીયતા. જો આના ઉપરથી જો આપણે પરફેક્ટ એની ડેફિનેશન બનાવવા ઈચ્છીએ તો અહીંયા જે પ્રેશર જે છે એને જો તમે 1 એકમ જેટલું કરી દો, પ્રેશર તમે 1 એકમ જેટલું, 1 એસા એકમ ધારો કે એનો છે પાસ્કલ, તો 1 પાસ્કલ જેટલું જો તમે ત્યાં પ્રેશર લઈ લો તો દબનીયતા કેટલું આવવાનું છે? દબનીયતા આવવાનું છે Δv/V. Δv/V. તો અહીંયા તમે P બરાબર 1 લઈ લો તો જવાબ આવશે -Δv/V. Δv એટલે કે આપણે ખબર છે કદમાં થતો ફેરફાર, પણ અહીંયા છે Δv/V, એને શું કહેવાય? કદમાં થતો આંશિક ફેરફાર. સાપેક્ષ ત્રુટિ જેવું તમને નથી લાગતું? Δl/L. Δl એટલે કે થતો ફેરફાર, Δl/L એટલે કે થતો આંશિક ફેરફાર. સાપેક્ષ ત્રુટિ જેવું છે. બરાબર, યાદ રાખજો. જો આ વસ્તુને શું કહેવાય છે? આંશિક ફેરફાર. કદમાં થતો આંશિક ફેરફાર. જો માત્ર Δv હોય એને કહેવાય કદમાં થતો ફેરફાર. Δv ના છેદમાં V આવી જાય એને કહેવાય કદમાં થતો આંશિક ફેરફાર, અને એને ગુણાકારમાં જો તમે 100% કરી નાખો તો એને કહેવાય કદમાં થતો પ્રતિશત ફેરફાર. રેવડી? તો જો આના ઉપરથી વ્યાખ્યા શું બને? તો દબનીયતા એટલે કે શું થઈ ગઈ છે ભાઈ? કદમાં થતો આંશિક ફેરફાર જ છે. ક્યારે? જો તમે દબાણ 1 એકમ જેટલું આપો તો, 1 એકમ એટલે કે 1 પાસ્કલ જેટલું આપો તો દબનીયતાની જો પરફેક્ટ વ્યાખ્યા તરફ જઈએ તો દબાણમાં 1 એકમનો જો તમે વધારો કરો, દબાણના 1 એકમના વધારા દીઠ કદમાં થતા આંશિક ફેરફારને દબનીયતા કહે છે. મતલબ માર્કર ઉપર તમે 1 પાસ્કલનું દબાણ વધારો, કે પછી હવા ઉપર 1 પાસ્કલનું દબાણ લગાડો, કે પછી કોઈ લિક્વિડ ઉપર 1 પાસ્કલનું દબાણ લગાડો, ને એના કદમાં કેટલો આંશિક ફેરફાર થશે એને કહેવાય છે એની દબનીયતા. મતલબ જો તમે વધારે કદમાં ઘટાડો થતો હોય તો એની દબનીયતા વધુ કહેવાશે, અને જો ઓછો કદમાં ફેરફાર થતો હોય તો એની દબનીયતા ઓછી કહેવાશે. મતલબ એને કહેવાય અદબનીય. જેને તમે દબાવી ન શકો એને આપણે કહીશું અદબનીય. જેમ કે ઘન,
ઘન પદાર્થની આમ જોતા તમને દબનીયતા ઓછી લાગશે, એને તમે એટલું બધું કંઈ દબાવી શકવાના નથી. કમ્પેર કરીએ જો વાયુઓ સાથે ઓક્સિજન છે તો એને તમે પ્રેસ કરી શકવાનો છે. ઓક્સિજનના અણુઓ છે તો આ રીતના હું દબાવી શકવાનો છું. સિલિન્ડરમાં આપણે દબાવી પ્રેશર આપીને એને આપણે ભરી શકવાના છે, બરાબર. એટલા માટે કીધું છે દબાણના એક એકમ જેટલો તમે દબાણનો વધારો કરો, ફોર એક્ઝામ્પલ 25 પાસ્કલ તેમાં તમે 26 પાસ્કલ દબાણ કરી નાખ્યું, તો 26 પાસ્કલ દબાણ તમે કરી નાખ્યું છે, દબાણ વધાર્યું છે, તો કદમાં ઘટાડો થશે ને એ કદમાં જે આંશિક ફેરફાર થાય છે એને જ આપણે કહેવું છે દબનીયતા, બરાબર. જો એકમ અને પારિમાણિક સૂત્રની વાત કરીએ તો આના ઉપરથી લખી શકવાના છે બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે, એટલે બલ્ક મોડ્યુલસનો જે એકમ હતો યાદ કરો તો બલ્ક મોડ્યુલસનો એકમ શું હતો? બલ્ક મોડ્યુલસ હતો એટલે પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો પ્રતિબળના છેદમાં વિકૃતિ તો એકમ રહી છે, તો પ્રતિબળનું એકમ ફોર્સ પર એરિયા ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આના એકમ માટે આનું વ્યસ્ત છે, આનું વ્યસ્ત એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેરનું વ્યસ્ત કરીએ, ન્યૂટન પર મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેરનું જો તમે વ્યસ્ત કરવાનો છો તો શું થાય? મીટર -2 છે, એના બદલે મીટર સ્ક્વેર, અને ન્યૂટન છે તો ન્યૂટનની -1. સિમ્પલ, કાંઈ માથાકૂટ નહીં. સેમ વસ્તુ પારિમાણિક સૂત્રમાં પણ દબનીયતાની પારિમાણિક સૂત્ર એટલે કે શું છે? 1/b ની પારિમાણિક સૂત્ર 1/B બલ્ક મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર જે છે એ B નું પારિમાણિક સૂત્ર શું છે? આના ઉપરથી આપણે ઓલરેડી શીખી ગયા છે. બધા જ સ્થિતિસ્થાપક અંગના પારિમાણિક સૂત્ર સમાન છે, જે છે m1 l-1 t-2. એનું વ્યસ્ત કરીએ તો બનવાનું છે m-1 l1 t2. MCQ માટે યાદ રાખવાની વસ્તુ છે, બરાબર. તમને પૂછાઈ શકે દબનીયતાનું એકમ, દબનીયતાનું પારિમાણિક સૂત્ર. રેવડી. જો હવે જે કોષ્ટક આપેલું છે ને, કોષ્ટક ઉપર તમે નજર નાખો તો તે કોષ્ટક ઉપરથી જો એક વસ્તુ તમે સમજો છે, દબનીયતા છે તે બલ્ક મોડ્યુલસનું શું છે? વ્યસ્ત છે, બરાબર. અહીંયા જો હું એક વસ્તુ લખું તમારે દરેકના ખોપડામાં ઉતરી જવી જોઈએ. શું? તો કે સરજી બલ્ક મોડ્યુલસ વધુ, જેના માટે બલ્ક મોડ્યુલસ વધુ, આ જવાબ આ બલ્ક મોડ્યુલસ વધુ તમે રાખો તેમ દબનીયતા ઓછી ન થાય. તો એના માટે કેવું હોય? ઓછું. આ સમજાય ન સમજાય મને કહો તો યાર. છેદ તમે મોટો કરો તો જવાબ નાનો જ નથી આવતો જવાનો. તો જેનામાં આ વ્યસ્ત પ્રમાણમાં છે, કેવા પ્રમાણમાં કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં. જેના માટે બલ્ક મોડ્યુલસ વધુ એના માટે દબનીયતા ઓછી, અને જેના માટે બલ્ક મોડ્યુલસ ઓછું એના માટે દબનીયતા વધારે. એના માટે દબનીયતા વધારે. આ યાદ રહી ન યાદ રહી? બરાબર. તો તમે જોઈ શકવાના છો જેટલા ઘન પદાર્થ છે, ઘન પદાર્થનો બલ્ક મોડ્યુલસ તમને વધુ દેખાય છે, બરાબર. ઘન પદાર્થનો બલ્ક મોડ્યુલસ વધુ છે તો આપણે કહી શકાય દબનીયતા એની ઓછી દબનીય, મતલબ એને તમે દબાવી શકવાના નથી, અદબનીય છે ઘન પદાર્થ. સેમ વસ્તુ કેમાં છે? તો કે પ્રવાહીમાં. જ્યારે વાયુમાં શું થવાનું છે ભાઈ? વાયુની અંદર જો બલ્ક મોડ્યુલસનું મૂલ્ય બહુ બધું ઓછું છે, 10,000 ની આસપાસ ઓછું છે, તો બલ્ક મોડ્યુલસ વાયુમાં ઓછું છે તો એની દબનીયતા બલ્ક મોડ્યુલસ ઓછું, તો આ જવાબ વધી જશે કે વધુ જોવા મળશે, મતલબ વાયુઓને તમે દબાવી શકવાના છો. હવે તમને એમ થશે કે સર આવું શું કામ થતું હશે? ઘન અને પ્રવાહીને આપણે શું કામ એટલા બધા નહીં દબાવી શકીએ અને જ્યારે વાયુઓને દબાવી શકશું? અરે સિમ્પલ રીઝન છે, એમની વચ્ચેના જે આંતર આણ્વીય બળો છે, આંતરાણ્વીય બળ કે પછી આંતર પરમાણ્વીય બળ, એની વાત છે. બે અણુઓને જોડી રાખતું બળ. ખબર હશે તમને, ઘન પદાર્થની અંદર બધા અણુઓ નજીક ગોઠવાયેલા હોય એટલે એને તમે કંઈ દબાવી શકવાના છો નહીં. જ્યારે વાયુઓમાં બધા અણુઓ છૂટા હોય એટલે એને તમે દબાવી શકવાના છો. એટલા માટે વાયુઓની દબનીયતા તમને વધુ મળશે. જો કેટલું બધું ડિટેલમાં સમજવાની કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી, ખાલી સૂત્ર, પારિમાણિક સૂત્ર અને બલ્ક મોડ્યુલસનું વ્યસ્ત છે એ જ. કોઈ પણ તમને ડેટામાં તમને ધારો કે દબનીયતા શોધવાનું તમને MCQ પૂછાય તો કાંઈ માથાકૂટ કરવાની જરૂર છે નહીં. બલ્ક મોડ્યુલસ જેમ આપણે શોધીએ તેમ બલ્ક મોડ્યુલસ જ શોધવાનો છે અને એનું વ્યસ્ત કરી નાખશો એટલે દબનીયતા મળી જશે. ક્લિયર? જો તમને ક્યારેક ડેટાની અંદર દબનીયતા આપી દે અને તમને ΔV/V કદમાં થતો આંશિક ફેરફાર પૂછ તોય કંઈ માથાકૂટ નહીં. દબનીયતા બરાબર 1 બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસની કિંમત મૂકવાની છે કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. સરસ મજાનો જવાબ આવી જશે, જેની આપણે પ્રેક્ટિસ આગળ કરશું. અત્યારે જે નાનકડો એવો નેક્સ્ટ જે ઉદાહરણનો દાખલો છે એના ઉપર ફોકસ કરીએ. વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લેજો. પારિમાણિક સૂત્ર, એકમ સાઈડમાં આપેલી છે નોંધ તમારી ટેક્સ્ટ બુકમાં અથવા તો ફેરબુકમાં વ્યવસ્થિત રીતે છાપી લેજો. ચલો તો હવે નાખીએ નજર આપણા આગળના ઉદાહરણ 9.5 ની અંદર. શું કીધું છે? હિન્દ મહાસાગર, ધ ઇન્ડિયન ઓશન.
એની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે, એટલે કે 3 કિલોમીટર જેટલી એની સરેરાશ ઊંડાઈ છે. મહાસાગરના તળિયે એકદમ છેલ્લે પાણી માટે આંશિક સંકોચન કેટલું હશે? આંશિક સંકોચન કીધું છે એટલે કે ડેલ્ટા વી અપોન વી. બરાબર, જો માત્ર સંકોચન કદમાં થતો ફેરફાર તો ડેલ્ટા વી, આંશિક માટે ડેલ્ટા વી અપોન વી ની ગણતરી કરો. પાણી માટે તમને બલ્ક મોડ્યુલસ આપી દીધું છે અને સ્મોલ જી તમને 10 મીટર પર સેકન્ડ લેવાનું કીધું છે. તો જો ડેટા ઉપર નજર નાખી, જે આપેલ માહિતી છે એ જ છે 3000 મીટર, એ સાયકમમાં જ છે, કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. બલ્ક મોડ્યુલસ છે 2.2 ગુણાકારમાં 10⁹ પાણી માટે ન્યૂટન પર મીટર સ્ક્વેર એનો એકમ છે, એ પણ એસઆઈ એકમ છે. ડેલ્ટા વી અપોન વી શોધવાનું કીધું છે અને જી બરાબર 10 મીટર પર સેકન્ડ આપણે લેવાનું કીધું છે. હવે જો બલ્ક મોડ્યુલસ આપી દીધું, જો સમજો થતું શું હશે. તળિયે બચ્ચા પણ ઉપરથી એટલું બધું પાણી છે, ઉપરથી એટલું બધું પાણી છે, તો તળિયે રહેલા પાણી ઉપર ઉપરના પાણીનું પ્રેશર હશે. શું હશે? પ્રેશર હશે. ને એ જે દબાણ હશે એના લીધે જો તમે વાત કરો બલ્ક મોડ્યુલસનું, તો સૂત્ર ખબર છે, બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ -p છેદમાં ડેલ્ટા વી અપોન વી. અહીંયા તમને કદમાં થતો આંશિક ફેરફાર શોધવાનું કીધું છે, એટલે આખું ડેલ્ટા વી અપોન વી શોધવાનું છે. તો જો આને સૂત્રનો કરતા બનાવે, આખી વસ્તુ જવા દઈએ અહીંયા બલ્ક મોડ્યુલસને જવા દઈએ છેદમાં, તો ડેલ્ટા વી અપોન વી બરાબર થશે -p ના છેદમાં બલ્ક મોડ્યુલસ. હવે બલ્ક મોડ્યુલસ તો તમને આપી દીધું છે, એમાં તો કાંઈ માથાકૂટ નથી કરવાની. બલ્ક મોડ્યુલસ આપણી પાસે છે, ગમે તેમ કરી ઉપરથી પાણીનું પ્રેશર કેટલું છે ને એ આપણે શોધવાનું છે. તો આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર આપણે જોશું પ્રેશરનું જે સૂત્ર છે તે થવાનું છે ρ GH. યાદ રાખજો બચ્ચા પાર્ટી, દબાણનું સમીકરણ થવાનું છે ρ GH. તમને કદાચ કેમેસ્ટ્રીમાં આવી ગયું હશે, જો ના આવેલું હોય તો માત્ર જાણકારી માટે ખાલી જો અહીંયા સમજી લ્યો, દબાણ એટલે કે આ વસ્તુ તો દરેકને ખબર હશે, બળના છેદમાં ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે. બરાબર, જો ઉપરથી જે બળ લાગે છે બળ કયું હોવાનું છે? વજન બળ. બરાબર, એટલે બળ બરાબર આપણે લખી નાખ્યું છે FG. એમાં કોઈને માથાકૂટ થાય ન જોઈએ. અહીંયા જે F હતું એના બરાબર આપણે શું લીધું છે? અહીંયા mg. હવે અહીંયા ધ્યાન આપો, ρ એટલે કે ઘનતા, ઘનતા એટલે કે થવાનું છે દળના છેદમાં કદ. તો એના ઉપરથી જો તમે દળને સૂત્રનો કરતા બનાવો, જે દળને તમે જો સૂત્રનો કરતા બનાવો તો દળ બરાબર તમે ρ v લખી શકવાના છો. અહીંયા જો ઘનતાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ρ વડે. તો ઘનતા બરાબર શું થઈ ગયું? દળના છેદમાં કદ, વસ્તુ ખબર છે. દળને સૂત્રનો કરતા બનાવીએ તો ઘનતા ગુણાકારમાં કદ, તો ρ * v, જે જી તો જેમ હતું એમને, છેદમાં એરિયા માટે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી નાખ્યું. ધારીએ કે સમઘન છે, સમઘન ઉપરથી બળ લાગે તો સમઘનનું ઉપરનું જે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે કરી નાખ્યું છે. તો એરિયા આપણે કરી નાખ્યું છે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. જો અહીંયા છે કદ, ઘનતા એમને એમ રાખીએ, કદ માટે સમઘન વિચારીએ તો કદ માટે તમે શું કરી શકવાનો છો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા LBH છેદમાં LB છે, તો LB ઉડાડો તો જવાબ આવશે ρ GH. આપણે સમઘન માટે સૂત્ર સાબિત કર્યું. જે તમે કોઈ પણ શેપ માટે લખો, સૂત્ર આ જ રહેવાનું છે ρ GH. ક્લિયર? વધુ ડિટેલ આના પછીના ચેપ્ટરમાં આવશે, અત્યારે ખાલી યાદ રાખવાનું છે દબાણ બરાબર ρ GH. ρ એટલે કે ઘનતા, પાણીની ઘનતા કેટલી છે એ પણ યાદ રાખવાની છે. પાણીની જે ઘનતા છે ρ ઓફ વોટર એ છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તમને કેમેસ્ટ્રીમાં કદાચ તમે પાણીની ઘનતા 1 લેતા હશો, પણ એ 1 નો એકમ છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જોજો, પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. આપણે જો ને એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં ફેરવીએ તો પાણીની ઘનતા હું લખી નાખું અહીંયા ગિવન ડેટામાં જ, યાદ રાખજો. ρ ઓફ વોટર, પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો ρ બરાબર આપણે મૂકી દઈએ છીએ 1000, g બરાબર એ લોકોએ કીધું કે ભાઈ 10 લ્યો, અને h એટલે કે ઊંડાઈ કેટલી છે એ લોકોએ આપી દીધી છે, જે છે 3000. તો જો તો અહીંયા 1000 ગુણાકારમાં 3000 ગુણાકારમાં 10, એટલે અહીંયા 3 એમનું એમ, બાકી મીંડા કેટલા વધ્યા? 0 કેટલા છે? જો 1 2 3 4 5 અને 7, તો 3 ગુણાકારમાં 10⁷, છેદમાં જેમ હતું એમને એમ, 3 ના છેદમાં 2.2 કરશું તો જવાબ આવશે સમથિંગ લાઈક 1.36. ઘાત કેટલી થશે? 10 ની ઉપર જશે, થશે માઇનસ, જવાબ આવશે 10 - 2. તમને એમ થશે કે સર આ માઇનસ નિશાની પહેલેથી અહીંયા સુધી આપણા ભેગી હાઈલી આવી છે, એ માઇનસ નિશાની છે શું? જો તો ડેલ્ટા વી અપોન વી શું બતાવે? કદમાં થતો આંશિક ફેરફાર.
હવે ફેરફાર વસ્તુ એટલે કે શું છે? ફેરફાર એટલે કે શું? વધારાને પણ ફેરફાર કહેવાય, ઘટાડાને પણ ફેરફાર કહેવાય. મારી પાસે 10 રૂપિયા છે, 2 રૂપિયા ઘટે તો પણ ફેરફાર આવ્યો કહેવાય, 2 રૂપિયા વધે તો પણ ફેરફાર આવ્યો કહેવાય. તો માઇનસ ક્યારે આવે? જો ઘટાડો થતો હોય તો. કેમ કે ફેરફાર માટે આપણે શું કરવાના છે ખબર છે ને? અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ વેલ્યુ જો ઓછી હશે, અંતિમ માઇનસ પ્રારંભિક કરી, અંતિમ વેલ્યુ ઓછી, પ્રારંભિક વેલ્યુ વધુ, તો જવાબ ઋણ નહીં આવે. તો કે સમજાય ને? ફેરફાર એટલે કે ગમે તે હોઈ શકે, ઘટાડો પણ થઈ શકે, વધારો પણ. ક્યારે ખબર પડે? અંતિમ માઇનસ પ્રારંભિક કરો, જો અંતિમ વેલ્યુ વધુ હોય પ્રારંભિક કરતા તો જવાબ આવે ધન. તો જવાબ ધન આવે મતલબ વધારો થયો હશે. અંતિમ વેલ્યુ ઓછી, પ્રારંભિક વધારે તો ઘટાડો થયો કહેવાય, તો જવાબ ઋણ આવશે. તો અહીંયા જે ઋણ નિશાની શું બતાવે છે? અહીં ઋણ નિશાની દર્શાવે છે કે કદમાં ઘટાડો થાય છે. જો ડેલ્ટા વી અપોન વી એટલે કે કદમાં થતો આંશિક ફેરફાર. હવે ફેરફાર વધારો પણ હોઈ શકે, ઘટાડો પણ હોઈ શકે. કેમ ખબર પડી સર? માઇનસ છે તો ઘટાડો, બરાબર. એટલે કદમાં થતું સંકોચન, ઘટાડો થાય છે, કદ ઘટે છે, કદનું સંકોચન થાય છે. એટલે કે કદમાં થતું સંકોચન બરાબર આપણે એટલું લખી શકવાના છે. હવે પછી માઇનસ લખવાની જરૂર નથી, કેમ કે માઇનસ માટે આપણે અહીંયા શું શબ્દ વાપરી લીધો છે? સંકોચન. માઇનસ ઉપરથી ખબર પડી કદ ઘટે છે, કદમાં સંકોચન થાય છે. એ જ આપણે પૂછેલું છે. કદમાં થતું આંશિક સંકોચન 1.36 ગુણાકારમાં 10⁻2. એનો કોઈ એકમ ન હોય, કેમ કે ડેલ્ટા વી ના છેદમાં વી, કદના છેદમાં કદ એકબીજાનું એકમને કાપી નાખશે, બરાબર ને? જો પ્રતિશતમાં તમારે જવું હોય, પર્સન્ટેજમાં, તો આપણે ખબર છે આંશિક ત્રુટિમાંથી જો પ્રતિશત ત્રુટિમાં એટલે કે સાપેક્ષ ત્રુટિમાંથી જો પ્રતિશત ત્રુટિમાં જવું હોય તો ગુણાકારમાં 100%, એવું આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા છે. તો જો તમે માત્ર ગુણાકારમાં 100% કરી નાખશો તો 100 એટલે કે 10નો વર્ગ, અહીંયા છે 10⁻2 ઘાત, અને 10નો વર્ગ એકબીજાને ઉડાડી નાખશે તો ખાલી વધશે 1.36% નિશાની. સમજાઈ ગયો ને? દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે તમારી ફેરબુકમાં લખી લેજો. થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ.